નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર, સ્થાન, વેગ, અંતર, ઝડપ આ બધું આપણે ભણેલું હતું. આજે આપણે ભણવાનું છે પ્રવેગ. પ્રવેગની વ્યાખ્યા છે કે વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય, એટલે કે વેગમાં થતો ફેરફાર અને સમયના ગુણોત્તરને શું કહી શકાય? તો કે પ્રવેગ કહી શકાય. પ્રવેગને આપણે ઇંગ્લિશમાં એસેલરેશન્સ પણ કહેવાય, એટલે એને એ વડે ઇન્ડિકેટ કરેલું છે. વેગમાં થતો ફેરફાર, વેગ એટલે જેમ આપણે સ્થાનાંતરમાં કહેતા હતા, સ્થાનાંતર બરાબર શું કહેતા હતા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એવી રીતે અહીંયા વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે કે વી માઇનસ યુ. વીને આપણે અંતિમ વેગ કહીએ, યુને પ્રારંભિક કહીએ, ટીને સમય અને એને પ્રવેગ કહીએ. એ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવે વી માઇનસ યુ બાય ટી, એટલે એ બરાબર, ચાલો એ બરાબર શું લખાય? વેગના છેદમાં સમય. પ્રવેગ બરાબર શું લખાય? વેગમાં છેદમાં સમય. તો વેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. સમયનો એકમ સેકન્ડ. અંશનો છેદ છેદમાં જાય એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો એનું મૂલ્ય એટલે કે પ્રવેગનું મૂલ્ય ધન હોય તો ગતિ કેવી કરતી હોય? પ્રવેગિત ગતિ થતી હોય. અને એનું મૂલ્ય જો ઋણ હોય તો ગતિ કેવી થાય? પ્રતિપ્રવેગિત થાય. ઓકે, આનો દાખલો આપણે લાસ્ટ લઈ લઈશું એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે અંતર સમયનો આલેખ. અંતર સમયનો આલેખ ને નીચે મેં લખેલું છે અચળ ઝડપી ગતિ. હવે અચળ ઝડપી ગતિ ક્યારે કહેવાય? તો અહીંયા એક્સ અને વાયમાં એ બે એક આલેખ આપેલા છે. અહીંયા એની અંદર જુઓ તો એક્સ અક્ષ ઉપર આપણે સમય બતાવેલો છે મિનિટમાં અને વાય અક્ષ ઉપર આપણે અંતર બતાવેલું છે કિલોમીટરમાં. જે કેટલું છે? 10, 20, 30, 40 અંતર કિલોમીટરમાં છે. અને એ સાથે સમય પણ તમને આપેલો છે 20 મિનિટ, 40, 60 મિનિટ, 80 મિનિટ. 40 મિનિટે માની લો T1 સમય છે, 80 મિનિટે માની લો T2 સમય છે. આપણે ક્યાં જઈએ છીએ? એ થી બી બિંદુ તરફ જઈએ છીએ. ત્યારે અંતર કેટલું કાપે છે? તો કે 20 થી 40 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો એના ઉપરથી આપણે લખી શકાય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, અથવા તો સ્થાનાંતરમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન આપણું બી છે, પ્રારંભિક એ છે, તો એના અંતર ઉપર આપણે લંબાવીએ તો બી છે એ 40 ઉપર આવે, એ છે એ 20 ઉપર આવે, તો 40 માઇનસ 20. એવી રીતે સમય છે તો સમય બીનો સમય T2 છે, એનો સમય T1 છે, તો T2 માઇનસ T1. તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ બાય T2 માઇનસ T1. તો 40 માઇનસ 20 ડિવાઈડ બાય 80 માઇનસ 40. તો વેગ આપણને મળે 20 ના છેદમાં 40 એટલે 1 ના છેદમાં 2. તો કેટલો આવશે? 0.5 મીટર પ્રતિ સેકન્ડ. વેગ આપણને આટલો મળે. એ આપણે એ બી સ્લોપ લીધો, એને બદલે આપણે કોઈ પણ બિંદુ લઈએ, કેમ કે ગ્રાફ કેવો છે? આપણે સુરેખ છે. અંતર વર્સિસ સમયનો ગ્રાફ ઉપરથી આપણને શું મળે? હંમેશા વેગ મળે. અને ગ્રાફ કેવો છે? સુરેખ છે. એટલે આ ગ્રાફ આપણને કહેવાય એનું મૂલ્ય દરેક વખતે આપણે કોઈ પણ ઢાળ લઈએ, દરેક વખતે વેગનું મૂલ્ય આપણને કેટલું મળે? તો કે 0.5 જેટલું મળે. નિયત સમયની અંદર એક સરખા સમયમાં જો એક સરખું અંતર કાપે તો નિયમિત ગતિ કહેવાય. અને એના ઉપરથી આપણને જે વેગ મળે એ કેવો મળે? અચળ ઝડપી ગતિવાળો આપણને મળે છે. અચળ ઝડપી ગતિ મળે છે. તો ઝડપ આપણને એટલું મળે. અસમાન ગતિ અથવા તો અનિયમિત ગતિ અહીંયા આગળ જે આપેલું છે કે ભાઈ 0 થી 2, 2 થી 4, 4 થી 6, તો એમાં અંતરમાં જુઓ તમે, અંતરની અંદર બહુ ખાસ ફેર પડતો નથી. સમય આગળ જેમ જેમ વીતે છે પણ અંતરમાં કાંઈ ખાસ ફેર પડતો નથી. એવી રીતે 8 થી 10માં ટૂંકા સમયની અંદર અંતર છે ઘણું બધું વધી જાય, 15 થી ડાયરેક્ટ 25 જેટલું થઈ જાય છે. તો એનો મતલબ કે અહીંયા આગળ આ ગતિ કેવી છે? અસમાન ગતિ છે. એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અપોન T2 માઇનસ T1, જેને આપણે ડેલ્ટા એક્સના સ્વરૂપમાં, ડેલ્ટા એટલે ફેરફાર બતાવે છે અહીંયા આગળ, ત્રિકોણ જેવી જે નિશાની છે એને આપણે ડેલ્ટા કહી શકીએ. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એવી રીતે પણ આપણે લખી શકીએ. ત્યારબાદ છે કે આલેખીય રીતે ગતિના સમીકરણો. ઘણીવાર આવું પૂછાય કે આલેખીય રીતે ગતિના સમીકરણો કયા કયા છે? તો એને અથવા તો એમ પણ પૂછે અચળ પ્રવેગ ગતિના સમીકરણો કયા છે? તો પહેલાં 3 જે સમીકરણ છે એ ખાસ 1 માર્કમાં પૂછાય એવા છે. પહેલું સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, અથવા તો એને કહી v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, અથવા તો એમ પણ કહી શકાય v માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એટી. યુને બરાબરને આ બાજુ લઈ આવે એટલે માઇનસ થઈ જાય, તો v માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ પણ એટી લખી શકાય. બીજું ઇક્વેશન છે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 સ્ક્વેર. એસ છે એ સ્થાનાંતર છે, એ છે એ પ્રવેગ છે, વી છે એ અંતિમ વેગ છે, યુ પ્રારંભિક વેગ છે અને ટી સમય છે.
ત્રીજું ઇક્વેશન છે 2as ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ ત્રણ ઇક્વેશન સાબિત કરવાના પૂછાય. 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો 3 સાબિત કરવાનું પૂછાય, અથવા તો 2 અને 3 માર્કમાં એક સાબિત કરવાનું પણ પૂછાય. તો પહેલું ઇક્વેશન છે જેની અંદર વેગ પણ દેખાય છે અને સમય પણ દેખાય છે. તો વેગ અને સમય માટેનું સમીકરણ આલેખ આપેલો છે અહીંયા આગળ આપણી પાસે. આલેખની અંદર તમે જોઈ શકો કે ભાઈ એક એ બિંદુ પાસે એનો પ્રારંભિક વેગ u છે અને બી બિંદુ પાસે એનો અંતિમ વેગ v છે, જેને આપણે લંબાવીએ, અંતર વેગ ઉપર લંબાવીએ તો ઈ બિંદુ આપણને મળે છે, જે એનો વેગ કેટલો હશે, v હશે. તો આપણને ખ્યાલ આવે 0 ઓ બિંદુ પાસે એનો વેગ કેટલો હશે, 0. ઓ બિંદુ પાસે એનો વેગ કેટલો હશે, 0. ઈ બિંદુ પાસે વેગ v હશે અને એ બિંદુ પાસે u હશે. અને એને આપણે એ થી બી તરફ એક ગતિ કરે છે, એટલે 2 ડાયમેન્શનની અંદર 2D ની અંદર આપણે 2 અક્ષ બતાવેલી છે, x અક્ષ અને y અક્ષ. હવે સમીકરણ આપણે કેનું લખીએ છીએ, વેગ વર્સિસ સમયનું. તો x અક્ષ ઉપર આપણે સમય બતાવ્યો છે અને y અક્ષ ઉપર આપણે વેગ બતાવેલો છે. અને નીચે આપણે તમે જોઈ શકો કે BC બરાબર આપણે શું લખી શકીએ. ચલો અહીંયા પહેલાં સાઈડમાં જુઓ તો ત્યાં આગળ EO તમે આકૃતિમાં જોઈ શકો, E ઉપર છે અને O જે ઉગમ બિંદુ છે એના બરાબર આપણે શું લખી શકીએ, BC. બેયનું માપ કેવું થાય, B થી C. તમે જોઈ શકો B થી C અને E થી O બેય માપ કેવા છે, સરખા છે. તો એના બરાબર શું લખી શકાય, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ 0, એટલે કે v માઇનસ 0 બરાબર શું લખી શકાય, v લખી શકાય. એવી રીતે A થી O જુઓ અને D થી C જુઓ. A થી O અને D થી C એના બરાબર પણ શું લખાય, A એટલે U ઉપર છે, U માઇનસ 0 એટલે શું લખી શકાય, U. પછી તમે જુઓ C થી O, જો O બિંદુ પાસે 0 સમય છે, C બિંદુ પાસે t સમય છે. તો O થી C અથવા તો C થી O અથવા તો A થી D બરાબર, તેના બરાબર શું લખી શકાય, t માઇનસ 0 બરાબર t. ચાલો હવે અહીંયા આગળ જુઓ કે BC જે લાઈન તમને દેખાય છે, BC જે અહીંયા આગળ આ લાઈન જે દેખાય છે BC, એના બરાબર આપણે શું લખી શકીએ, BC બરાબર તો કે BD પ્લસ DC. તો અહીંયા આગળ આપણે લખેલું છે BC બરાબર શું લખી શકાય, તો કે BD પ્લસ DC. હવે BC બરાબર તો શું છે, તો કે BC બરાબર ચાલો એમને રાખો, BD બરાબર આપણને ખ્યાલ નથી કેટલું અંતર છે, પણ DC બરાબર તો આપણને ખ્યાલ છે. DC બરાબર શું છે, તો કે AO. ઓકે, અને BC બરાબર પણ આપણને ખ્યાલ છે, BC બરાબર શું લખી શકાય, EO. અહીંયાથી લખ્યું છે BC બરાબર EO અને DC બરાબર AO. તો અહીંયા આગળ એ ઇક્વેશન મૂક્યા. હવે એના આપણે કિંમત ખબર છે બરાબર કે શું છે, BC બરાબર તો કે EO અને AO બરાબર DC બરાબર AO લખ્યું છે. હવે EO બરાબર શું છે, તો કે આપણી પાસે V છે અને AO બરાબર શું છે, U. કિંમત મૂકો તો EO બરાબર આપણે V મૂક્યું, BD ના BD રેખા અને AO બરાબર શું લખ્યું, તો કે U લખ્યું. ચલો U ને આ બાજુ લઈ આવો, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો V માઇનસ U ઇઝ ઇક્વલ ટુ શું લખાય, BD. તો BD બરાબર આપણે ઇક્વેશન મળ્યું, શું મળ્યું, V માઇનસ U. BD બરાબર શું મળે, V માઇનસ U. એના ઉપરથી આપણે પ્રવેગનું સૂત્ર આપણે તારવવું હોય તો કેવી રીતે, A બરાબર BD બાય T બરાબર, A બરાબર BD બાય T અને BD નું આપણે કિંમત મળી, BD ની કિંમત શું છે, V માઇનસ U. તો A બરાબર શું લખી શકાય, V માઇનસ U બાય T. હવે એ T છે એ ભાગાકારમાં છે અને ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય તો શું થાય, ગુણાકારમાં થાય. તો AT ઇઝ ઇક્વલ ટુ શું લખાય, V માઇનસ U. હવે માઇનસ U પેલી બાજુ બરાબરની છે, આ બાજુ આવે તો શું લખી શકાય, પ્લસ લખી શકાય. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાય, U પ્લસ AT. જે સમીકરણ આપણું પેલું જે હતું એ સાબિત થાય છે. 3 ઇક્વેશનમાંનું પેલું ઇક્વેશન જે છે V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT એ જે સાબિત થાય છે. ત્યારબાદ બીજું ઇક્વેશન છે, બીજું ઇક્વેશનમાં શું છે, તો કે સ્થાન અને સમયના સંબંધ માટેનું સમીકરણ છે. સ્થાન અને સમય ગ્રાફ એને એ જ છે અહીંયા આગળ આપણી પાસે, પણ મેં જો અહીંયા આગળ 2 લાઇનિંગ બતાવેલી છે, એમાં એક ચતુષ્કોણ બતાવેલો, લંબચોરસ બતાવે છે જે OADC. ધ્યાન રાખો, OADC જે શું બતાવે છે, એક લંબચોરસ બતાવે છે અને ABD જે શું બતાવે, ત્રિકોણ બતાવે છે. 2 અલગ અલગ આપણે લીધેલા છે. હવે એવું અલગ અલગ શા માટે, તો કે એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, જે ક્ષેત્રફળ બનાવે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળનો જો સરવાળો કરવામાં આવે તો એ હંમેશા સ્થાનાંતર આપે, આપણને શું આપે, સ્થાનાંતર આપે. તો એના ઉપરથી આપણે ઇક્વેશન લખ્યું, શું લખ્યું, સ્થાનાંતર બરાબર તો કે લંબચોરસ
OADC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે, શું લખી શકાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શું લખી શકાય? 1/3 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આગળ સ્થાનાંતરને S વડે ઇન્ડિકેટ કર્યું. હવે લંબાઈ, અહીંયા આગળ લંબચોરસની લંબાઈ શું લખી શકાય? તો કે CO. અને પહોળાઈ શું લખી શકાય? તો કે AO. તો અહીંયા આગળ લંબાઈ CO લખ્યું, પહોળાઈ શું લખ્યું? AO લખ્યું. ત્રિકોણની અંદર 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો શું થાય? અહીંયા આગળ AD થશે. અને વેધ શું થશે? તો કે BD થશે. ચાલો હવે અહીંયા આગળ આ બધાની કિંમત આપણી પાસે છે. DC બરાબર AO બરાબર U લખી શકાય, BC બરાબર EO બરાબર V લખી શકાય, CO બરાબર અથવા તો AD બરાબર T લખી શકાય. અને BC ની વેલ્યુ હમણાં આપણે ફાઇન્ડ કરી રીતે આગળના ઇક્વેશન્સમાં શું લખી શકાય? V - U. બસ ખાલી કિંમતો મૂકવાની છે. CO બરાબર T મૂક્યો છે, AO બરાબર U મૂક્યું છે, AD બરાબર T મૂક્યું છે અને BD બરાબર આપણને V - U મૂક્યું છે. બધાને ફરી પાછું લખ્યું તો S = UT પ્લસ 1/2 T ઇન્ટુ V - U. હવે સમીકરણ 1 આપણે કંઈક આવું સાબિત કર્યું હતું અહીંયા આગળ કે V = શું લખાય? V = U + AT. એની ઉપરનું ઇક્વેશન છે V - U = AT. તો અહીંયા આગળ શું છે આપણી પાસે? V - U. તો V - U બરાબર આપણે શું મૂકીએ? AT મૂકીએ. તો ત્યાં આગળ S = UT પ્લસ 1/2 ઇન્ટુ T અને V - U ની જગ્યાએ AT મૂકીએ એટલે T અને T નો ગુણાકાર શું થાય? T² થાય. તો S = શું લખી શકાય? UT પ્લસ 1/2 AT². S = UT પ્લસ 1/2 AT². સમીકરણ જે 2 આપણું હતું એ પણ આપણે અહીંયા આગળ સાબિત થાય છે. ત્રીજું ઇક્વેશન છે સ્થાન અને વેગ માટેનું સમીકરણ. તો ફરી પાછું એને જ ગ્રાફ છે, સ્થાન અને વેગ. ત્યાં આગળ OC બરાબર આપણે શું લખીએ? T લખીએ. BC બરાબર આપણે શું લખીએ? EO બરાબર પણ U લખી શકાય. AO બરાબર DC બરાબર આપણે શું લખાય? વેગ, અંતિમ વેગ V લખાય. લાસ્ટ ઇક્વેશનમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ બે અલગ અલગ ક્ષેત્રફળ લીધા, લંબચોરસનું અને ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ લઈ અને સરવાળો કર્યો હતો. અહીંયા આગળ આપણે અલગ ક્ષેત્રફળ નથી લેવાનું, આખો ચતુષ્કોણ લેવાનો છે. કયો ચતુષ્કોણ? ચતુષ્કોણ OABC. શું છે? સ્થાનાંતર બરાબર શું લખી શકાય? ચતુષ્કોણ OABC. હવે આપણે ભાગ નથી પાડવાના, ભાગ વગર જ આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. તો હવે ભાગ વગર ક્ષેત્રફળ ફાઇન્ડ કરે તો એની એક બાજુ કોમન રહી છે. કઈ? AB બરાબર શું લખી શકાય? OC. ઉપરની જે બાજુ છે AB એના બરાબર શું લખી શકાય? OC. કેમ કે ચતુષ્કોણ આપણી પાસે શું છે? OABC. હવે એમાં AB બાજુ અને OC બાજુ બે કેવી છે? ઇક્વલ્સ છે. પણ BC બાજુ અને AO બાજુ છે એ ઇક્વલ્સ છે નહીં, એક સરખી નથી. AO બાજુ નાની છે અને BC બાજુ કેવી છે? મોટી છે. તો આપણે એની ચતુષ્કોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો શું લખી શકાય? એની સરાસરી લખી શકાય, સરેરાશ વેલ્યુ લખી શકાય. તો AO પ્લસ BC એ બેનો સરવાળો અને કેટલી વેલ્યુ છે? 2 વેલ્યુ ડિવાઈડ બાય 2. તો અહીંયા આગળ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? તો કે સ્થાનાંતર S બરાબર એમાં OC બાજુ છે એ કેવી છે? કોમન છે, એને બહાર કાઢી લીધી. બે બાજુ નાના મોટી કઈ છે? તો કે BC અને AO. તો AO પ્લસ BC બેનું સરાસરી લેવાની છે એટલે AO પ્લસ BC ડિવાઈડ બાય શું લખાય? 2. હવે OC ની કિંમત આપણને ખ્યાલ છે શું છે? T. AO ની કિંમત ખબર છે શું છે? V. BC ની કિંમત શું છે? U. બસ કિંમત મૂકો. T = V + U ડિવાઈડ બાય 2. S = શું લખાય? જે સ્ટેપ જે U + V/2 વાળું છે આગળ લખ્યું અને T ની જગ્યાએ શું કિંમત લખી? તો કે સમીકરણ 1 ઉપરથી સમીકરણ 1 બરાબર શું છે આપણી પાસે? V - U = AT. એમાં T ને સૂત્રનો કરતા બનાવો તો T = શું લખાય? V - U/A. તો એ T ની કિંમત આપણે મૂકી V - U/A. એમાં જે નીચે 2 અને A છે એ બે ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય ગુણાકારમાં થાય એટલે 2AS = શું લખી શકાય? V + U અને V - U. હવે V + U અને V - U આપણે ગણિતમાં એક નિયમ આવે છે, સૂત્ર આવે છે અવયવનો કે A² - તફાવતની રીતનો એક સૂત્ર આવે છે A² - B² = શું લખી શકાય? A + B A - B. તો એને ઉલટું પણ લખી શકાય. A + B અને A - B હોય તો શું લખી શકાય? A² - B². તો અહીંયા એવું સ્ટેપ આવે છે U + V
વી પ્લસ યુ અને વી માઇનસ યુ, તો એના બરાબર શું લખી શકાય? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. 2as ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો ત્રણ ઇક્વેશન અહીંયા આગળ સાબિત થાય છે. તો ત્રણેય ઇક્વેશન મહત્ત્વના છે અને ખાસ ઉપયોગી છે, તમારે લખવાના છે અને 2 વખત અને મને મોકલાવાના છે. એના ઉપરથી હવે દાખલો જોઈએ 8.4, જે મેં પ્રવેગિત અને પ્રતિપ્રવેગિતનો જે મેં તમને પહેલાં ભણાવ્યું છે એના ઉપરથી આ દાખલો છે. પ્રવેગિત ગતિ ક્યારે કહેવાય? તો કે જો ધન આવે પ્રવેગ તો એને પ્રવેગિત ગતિ કહેવાય, અને જો પ્રવેગ ઋણ આવે તો એને પ્રતિપ્રવેગિત ગતિ કહેવાય. હવે પ્રવેગ બરાબર શું લખી શકાય? પ્રવેગ બરાબર તો કે વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ બાય ટી. આ આપણું ઇક્વેશન છે. ચલો ઉદાહરણ 8.4 જુઓ. શું કહે? સ્થિર અવસ્થામાંથી, સ્થિર અવસ્થા એટલે અત્યારે ઊભેલો છે, ઊભેલો હોય તો પ્રારંભિક વેગ u કેવો થાય? 0 થશે. u કેવો હશે? 0. બરાબર. સ્થિર અવસ્થામાંથી એટલે કે u બરાબર 0. રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવે છે અને પ્રાપ્ત કરે છે, અને અચાનક બ્રેક મારે છે, જેથી સાયકલનો વેગ બ્રેક મારે ત્યારે કેવો થઈ જાય? તો કે 0 થઈ જાય. પછી સાયકલનો વેગ ત્યારથી 5 સેકન્ડમાં ઘટીને શું થાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. એટલે 6 મીટર શરૂઆતનો વેગ પહેલાં તો એ સાયકલ પહેલાં સ્થિર કન્ડિશનમાં, તો કે યુ પહેલી કન્ડિશનમાં યુ કેવો આવશે? તો કે 0. પછી એ કેટલો વેગ ધારણ કરે છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અંતિમ વેગ કેટલો થશે? તો કે 6. બીજી કન્ડિશનમાં જ્યારે બ્રેક મારે છે ત્યારે શરૂઆતનો વેગ કેટલો હશે? તો કે 6, અને પછી એ ઘટીને કેટલો થઈ જાય? 4 થઈ. એટલે અંતિમ વેગ કેટલો થશે? 4. એટલે અહીંયા આગળ આપણે 2 કિસ્સા લેવાના છે અને બંને કિસ્સા માટે સમય કેવો છે? અલગ અલગ છે. પહેલામાં 30 સેકન્ડ છે, બીજામાં 5 સેકન્ડ છે. તો ચાલો આમાં શું કરવાનું છે? બંને કિસ્સામાં સાયકલના પ્રવેગની ગણતરી કરવાની છે. ચાલો પ્રથમ કિસ્સોમાં શું? તો કે સ્થિર સ્થિતિમાંથી આવે છે એટલે પ્રારંભિક વેગ u બરાબર 0. અંતિમ વેગ કેટલો લે છે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડમાં આવે છે. અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો લે છે ત્યારે? 30 સેકન્ડ લે છે. તો ડાયરેક્ટ પ્રવેગનું સૂત્ર મૂકો. a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ, એટલે a ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 0 ડિવાઈડ બાય 30. તો એ બરાબર કેટલો આવે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમ યાદ રાખજો ખાસ, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. ચાલો હવે બીજો કિસ્સો. બીજા કિસ્સામાં શું હતું? તો કે 6 થી જતો હતો ને અચાનક બ્રેક મારે એટલે 6 માંથી કેટલું થઈ જાય? 4 થઈ જાય. તો પ્રારંભિક વેગ કેટલો હતો? u 6 છે. અંતિમ વેગ કેટલો થઈ જાય? 4 થઈ જાય. અને એ માટે સમય કેટલો લે છે? 5 સેકન્ડ લે છે. તો હવે બીજા ડેટા આપણી પાસે છે. a ઇઝ ઇક્વલ ટુ, ચાલો તો v માઇનસ યુ, v કેટલો છે? 4, u કેટલો છે? 6, એટલે 4 માઇનસ 6 ડિવાઈડ બાય 5. તો એ બરાબર કેટલો આવે? 4 માંથી 6 જાય નહીં, તો આપણે કાઢવા હોય તો મોટા આંકડાની નિશાની, 4 માંથી 6 2, મોટા આંકડા માઇનસ 6 ની નિશાની, એટલે માઇનસ 2 બાય 5, એટલે કેટલો આન્સર આવશે? તો કે માઇનસ 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પહેલા કિસ્સામાં પ્રવેગ પ્લસ આવ્યો, ધન આવ્યો, તો એ પ્રવેગિત ગતિ કરે છે. બીજા કિસ્સામાં પ્રવેગ ઋણ આવ્યો, જો નેગેટિવ સાઇન આવી છે, માઇનસ 0.4, તો એ બીજા કિસ્સામાં કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગિત ગતિ કરતો હોય છે. ઓકે, તો આ ખ્યાલ આવી જવો જોઈએ પ્રવેગિત ગતિ અને પ્રતિપ્રવેગિત ગતિનો. ત્યારબાદ 8.5 નંબરનો જુઓ દાખલો. આપણે જે 3 ઇક્વેશન ભણ્યા, કયા 3 ઇક્વેશન સાબિત પણ કર્યા? v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ 80, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/80 સ્ક્વેર, અને 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ 3 ઇક્વેશન છે એના ઉપરથી દાખલા આપણે ખ્યાલ કરવાના છે. 8.5 જુઓ. એક ટ્રેન સ્થિર સ્થિતિ કીધું છે એટલે પ્રારંભિક વેગ u કેવો? 0. પ્રારંભિક વેગ u 0, એમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે છે. સમય તમને આપી દીધો 5 મિનિટ અને એકમ વેગ આપી દીધો કિલોમીટર પ્રતિ અવર. હવે કાં તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું, એક સમય છે એ 5 મિનિટમાં આપેલો છે અને વેગમાં સમય કલાકમાં આપેલો છે, કિલોમીટર પ્રતિ અવરમાં. કાં તો તમે વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો, કાં પછી સમયને તમે મિનિટમાંથી કલાકમાં ફેરવી નાખો. ગમે તે રીતે કરી શકાય દાખલો. વેગ પ્રાપ્ત કરે છે, ધારો કે તેનો પ્રવેગ અચળ છે અને એનો પ્રવેગ
પહેલું આપણે એનો પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે, બીજું કે વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર પણ ફાઇન્ડ કરવાનું છે. ચાલો u બરાબર 0, પ્રારંભિક વેગ u બરાબર 0, અંતિમ વેગ v કેટલો છે 72 કિલોમીટર પ્રતિ અવર. હવે 72 કિલોમીટર પ્રતિ અવરને આપણે કેમાં ફેરવા, મીટર પ્રતિ સેકન્ડમાં. તો એને 1 કિલોમીટર બરાબર 1000 અને ડિવાઈડ બાય કલાક છે તો ડિવાઈડ બાય 3600, એટલે 72 ગુણ્યા 1000 ભાંગ્યા 3600 આટલું કરશો એટલે તમને આન્સર આવી જશે 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં તમારો જવાબ આવી જશે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો 72 ગુણ્યા 1000 ભાંગ્યા 3600 કરશો એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. બીજું કે ટી સમય મિનિટમાં આપેલો છે તો મિનિટને પણ કેમાં ફેરવવું પડે, સેકન્ડમાં ફેરવવું પડે. તો ટી બરાબર 5 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 60 ગુણ્યા 5 તો કેટલા થશે 300 સેકન્ડ. 6 પંચાને 30 એટલે 300 સેકન્ડ થશે. હવે આપણે શું એમાં બે વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી, શું, એક તો પહેલાં પ્રવેગ અને બીજું તો કે અંતર. તો પ્રવેગ બરાબર આપણું સૂત્ર ખબર છે, a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ બાય ટી. તો અંતિમ વેગ કેટલો છે 20, પ્રારંભિક વેગ કેટલો છે 0, 20 માઇનસ 0 અને સમય કેટલો છે ડિવાઈડ બાય 300 તો 1/15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ શું આવશે, પ્રવેગ આવશે. અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે તો અંતર માટે આપણે શું લખી શકાય, તો કે v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આપણે પહેલું ઇક્વેશન પણ લગાડી શકો અને લાસ્ટ ઇક્વેશન પણ લગાડી શકો. હવે પહેલું ઇક્વેશન લગાડશો તો ત્યાં આગળ તમને સ્થાનાંતર આવતું નથી એટલે પહેલું ન લગાડી શકાય. તો બીજું અને ત્રીજું કોઈ પણ ઇક્વેશન લગાડો. પહેલું ઇક્વેશન શું છે, v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી અથવા તો v માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એટી. બીજું ઇક્વેશન છે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર અને ત્રીજું ઇક્વેશન છે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો આપણે શું જોઈએ છે, તો કે અંતર જોઈએ છે, સ્થાનાંતર જોઈએ છે. તો અંતર માટેનો આપણે એસ જે આવતો હોય એ ઇક્વેશન લગાડવાનું. બીજું પણ લગાડી શકો, ત્રીજું પણ લગાડી શકો. ઓકે, પણ બીજું તમને થોડું અઘરું પડશે એટલે ડાયરેક્ટ આપણે ત્રીજું ઇક્વેશન લગાડીએ. તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય 2as. તો હવે યુ તો આપણને ખ્યાલ છે શું છે 0 છે, તો 0નો સ્ક્વેર શું થાય 0 અને વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 2as. તો આપણને શું જોઈએ, એસ જોઈએ, તો એસ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2a. હવે વી આપણને ખ્યાલ છે કેટલો છે 20, તો 20નો વર્ગ ડિવાઈડ બાય 2 ઇન્ટુ પ્રવેગ કેટલો છે 1/15. એ સાદું રૂપ આપશો એટલે ખ્યાલ આવશે 3000 મીટર થાય, જેને આપણે 3 કિલોમીટર પણ કહી શકીએ. તો અંતર કેટલું કાપે છે 3 કિલોમીટર જેટલું અંતર કાપે છે અહીંયા આગળ. ચલો પછી બીજું આપણે એના પછીનો દાખલો જુઓ 8.6 નંબરનો. 8.6 નંબરમાં શું કહે દાખલો, એક કાર છે અચળ પ્રવેગીથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ અવરથી 36 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે શરૂઆતમાં એનો વેગ કેટલો હતો 18, પછી કેટલો થઈ જાય 36. તો u બરાબર 18 અને v બરાબર 36, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો કેટલા થશે 5 મીટર પ્રતિ સેકન્ડ અને v 36માંથી 10 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા સમયમાં, તો કે t બરાબર 5 સેકન્ડની અંદર. હવે 5 સેકન્ડ t બરાબર 5 આપેલું. ફરજિયાત કન્વર્ટ કેમ કરવું પડે છે, કેમ કે સમય સેકન્ડમાં છે અને પહેલાં 2 કિલોમીટર પ્રતિ અવરમાં છે તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. બધા એકમ સરખા રાખવા પડે. એક એકમ મોટો હોય એક એકમ નાનો હોય તેવું ન ચાલે. આ સમય જે t બરાબર 5 સેકન્ડ છે એને કલાકમાં ફેરવી નાખો તો પણ ચાલે, અથવા તો જે તમને વેગ આપેલા છે કિલોમીટર પ્રતિ અવરને એને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો તો પણ ચાલે. આપણે શું જોવાનું છે એની અંદર, પહેલું પ્રવેગ ફાઇન્ડ કરવાનું છે ને બીજું અંતર. સેમ ઉપર જેવો જ દાખલો છે. તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય v માઇનસ યુ બાય ટી 10-5/5 એટલે કેટલા આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. અને એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે, અંતર ફાઇન્ડ કરવાનું છે. તો બીજું ઇક્વેશન લગાડ્યું, ત્રીજું પણ લગાડી શકો તમે, પણ એમાં માટે તમારે વર્ક કરવામાં તો કે બહુ વધારે તમારે મહેનત કરવી પડશે. એટલે વર્ગ ન કરવો હોય તો એના માટે ડાયરેક્ટલી તમારે આ ઇક્વેશન તમે લગાડી શકો. એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. યુ તમને ખબર છે 5, ટી ખબર છે 5, 1/2 એ તમે હમણાં મેળવો કેટલો 1 અને ટી તમને ખ્યાલ છે 5નો વર્ગ. બધામાં કિંમત મૂકો, સાદું રૂપ આપો એટલે આન્સર આવશે 37.5 મીટર જેટલો આન્સર તમારો આવશે. એના પછીનું ઉદાહરણ 8.7 જુઓ. તો એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં
ધ્યાન રાખજો, ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ગતિ કરતાં એનાથી વિરુદ્ધ, તો કેવું કહેવાય? પ્રતિપ્રવેગિત કહેવાય. અને પ્રતિપ્રવેગિતમાં પ્રવેગ કેવો હોય? માઇનસ હોય. તો એક શું આવશે? -6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. જો કાર બ્રેક માર્યા પછી 2 સેકન્ડ પછી રોકાતી હોય, બરાબર, 2 સેકન્ડ પછી રોકાતી હોય, તો અંતર કેટલું? તો એ બરાબર શું આવે? -6 મીટર. માઇનસ શા માટે આવ્યું? તો કે વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે છે, એટલે પ્રતિપ્રવેગિત ગતિ કરે છે. સમય t બરાબર 2 સેકન્ડ. અંતિમ વેગ રોકાતી હોય એવું કીધું છે, 2 સેકન્ડ પછી રોકાય છે. રોકાય એટલે અંતિમ વેગ કેવો થયો? 0. એટલે v કેવો આવશે? 0 આવશે. ચલો, આપણી પાસે ઇક્વેશન છે v = u + at. v 0 મૂકો, u આપણને ખ્યાલ નથી, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો u + a આપણને ખ્યાલ છે -6 અને t આપણને ખ્યાલ છે 2. તો u બરાબર કેટલા થશે? 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવું? અંતર ફાઇન્ડ કરવું. અંતરનું સૂત્ર s = ut + 1/2 at². તો u બરાબર 12, t બરાબર 2, 1/2 a બરાબર -6 અને t² બરાબર 2/2. બધું ઇક્વેશન સોલ્વ કરો એટલે તમને અંતર આવશે 24 - 12 એટલે 12 મીટર જેટલું અંતરે કાપે છે. ઓકે. ઉદાહરણના જેટલા પણ દાખલા છે અને સ્વાધ્યાયના જેટલા દાખલા છે એ બધા તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળ ગતિ. નિયમિત વર્તુળમય ગતિ કોને કહી શકાય? કે વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણને એમ કહીએ કે વસ્તુ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. પણ વેગમાં થતો ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશા એ બંનેમાં થતા ફેરફારના કારણે પણ હોઈ શકતો હોય. તો નીચે થોડી ઘણી આકૃતિઓ તમને આપેલી છે. પહેલી છે લંબચોરસ ગતિપથ, બીજું છે ષટકોણ ગતિપથ, ત્રીજું છે અષ્ટકોણ, 8 ખૂણા છે એટલે અષ્ટકોણ ગતિપથ, અને ચોથું છે વર્તુળાકાર ગતિપથ. આ બધે ગતિપથ છે એ બધા કેવા છે? નિયમિત ગતિપથ છે. ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એટલે જ આકૃતિ છે એ તો કે ષટકોણ આકારે ABCDE. પહેલાં લંબચોરસ આકારે કોઈ એથ્લીટ છે એ રન કરે છે, પછી છે ષટકોણ આકારે ગતિપથ રન કરે છે, પછી અષ્ટકોણ આકારે ગતિપથ રન કરે છે, અને પછી વર્તુળાકારે કરે છે. કોઈ પણ એથ્લીટ ગતિ કરે તો એનો મતલબ એ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. પણ જ્યારે વર્તુળમય ગતિની વાત આવે ત્યારે વર્તુળમય ગતિમાં એની ત્રિજ્યા કેટલી હોય? r ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરતો હોય તો વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. અને ગતિપથ ઉપર કરે ત્યારે વેગ બરાબર શું લખાય? અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. તો અંતર એટલે 2πr છેદમાં સમય એટલે t. તો વેગ બરાબર શું લખાય? 2πr/t. તો જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે, ધ્યાન રાખજો, અચળ ઝડપે ગતિ, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો અચળ ઝડપ કહેવાય. એટલે કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે ગતિ કરતી હોય તેવી ગતિને શું કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. જે તમને આકૃતિમાં અહીંયા આગળ બતાવેલું છે કે એક બોય છે એ શું કરે છે? તો કે પથ્થર સાથે દોરી બાંધી અને પોતાના હાથના ટેરવા વડે ફેરવે છે. તો જ્યારે એ ફેરવે છે ત્યારે વેગના અચળ મૂલ્ય સાથે વર્તુળાકાર પથ ઉપર તો કે ગતિપથ એ પોતે રાઉન્ડ આકારે ફેરવતો હોય તો એ ગતિ કેવી થાય? નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવતી હોય છે. એવા ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ. ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરતો હોય, હવે નિયમિત ગતિથી ફરે છે. જો એમાં ઉપર નીચે થાય તો ઘણી બધી આફતો પણ આવી શકે. પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરતું હોય તો એ પણ નિયમિત ગતિથી ફરે છે. ત્યારબાદ કોઈ પણ પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ, આપણે જે સેટેલાઇટ અહીંથી મોકલીએ છીએ એ સેટેલાઇટ ઉપગ્રહ છે એની પણ ગતિ કેવી હોય? તો કે વર્તુળાકાર ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય છે. ઓકે. તો આવી ઘણી બધી ગતિઓ છે જે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હોય છે. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાય તમારા દાખલા જેટલા પણ છે સ્વાધ્યાયને ગણીને મને મોકલાવાનું છે, પ્લસ તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ આ ચેપ્ટર ઉતારી લેવાનું છે. ઓકે. થેન્ક યુ. બાય.